વાત એક રાતની રોડ રસ્તા અને રાઈડની જટ જાઉં મારે બાલાજીમાં મારા R15 જુએ વાટજી. હેલો ગાઈસ, બાલાજી બાઇક્સ YouTube ચેનલમાં તમારું સ્વાગત છે. નાની દુનિયામાં મોટું નામ, ઈમાનદારી વાળી દુકાન, મર્દોની દુકાનમાં આજે બુલેટ નહીં, આજે હું એક નવીન લઈને આવ્યો છું. શું લઈને આવ્યો છું? 30,000 રૂપિયામાં R15. ये 1 2 3 4 5 6 7 8 આ 8 છે. એ ઉપરાંત હજી બીજા 6 થી 7 કામમાં મૂક્યા છે. શું કામમાં મૂક્યા છે? કે જનરલ ચેકઅપમાં. એમને હું વેચવા મૂકતો નથી. ગ્રાહક અહીંથી ઘરે લઈને જાય, રસ્તામાં બંધ પડે તો મજા ના આવે. એના માટે કસ્ટમરને પૂરેપૂરી જવાબદારીવાળું અને સારી ગાડી આપવી, એ જ અમારું હવે નિર્ણય છે, એ જ અમારું કામ છે ને એ જ હવે અમારે કરવું છે. તો હેલો ગાઈઝ, અમે આવી ગયા છીએ અહીંયા બાલાજી બાઇક્સમાં અને અમે મળશું હવે અનિરુદ્ધસિંહ પરમાર, જે છે ઓનર આપણા બાલાજી બાઇક્સના. તો હવે આપણે બધી વાતો કરશું. તો હવે આપણે બધી વિગતો જાણશું કે આપણા શોરૂમમાં કેટલી બાઇક્સ છે, કેટલા આપણે કેમાં લોન થશે, કયા મોડલમાં થશે, બધું આપણે જાણશું. અને ચલો મળીએ અનિરુદ્ધસિંહને. કેમ છે? પેલા તો મિસ્ટર સબુજ, સબુજભાઈનું યુટ્યુબમાં બહુ સારું નામ છે. એનું એક ચેનલ છે. આજે એક મને પ્રશ્ન પૂછશે, જવાબ દઈશ. શું કહો સબુજભાઈ? બોલો બોલો. તો તમારી પાસે શું દર અઠવાડિયે નવો સ્ટોક આવી જાય? યસ, દર અઠવાડિયે નહીં સબુજભાઈ. જો મારી પાસે છે ને બાલાજી બાઇક્સ રાજકોટ સિટી એક જિલ્લો છે અને મારે 200 કિલોમીટરનો એરિયા લાગે. એટલે ખાલી 200 નહીં, 200 આમ 200 આમ 200 આમ 200 આમ. કોઈ પણ શોરૂમમાં એક્સચેન્જમાં કોઈ પણ ગાડી સારી વેચાવા આવે ને મને એમ લાગે કે હું આ ગાડી પરચેસ કરું અથવા તો મારી ઓફિસમાં લઈ આવું અને કસ્ટમરને આપું ને તો એને આમ મજા આવી જવી જોઈએ. નામ લઈને જવું જોઈએ કે ના, મેં સેકન્ડમાં લીધી તો ભલે લીધી, પણ બાલાજીમાંથી લીધી, પણ નવાથી ટક્કર મારે આવી. કાજુ છે ટક્કર, ભલે ખારી સિંગ ખાય. તો હવે આપણે પૂછી જોઈએ કે આપણા આ બધી બાઇક્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે? હવે જો અમે શું છે કે અમે હવે જનરલી સ્પોર્ટ્સ બાઇક મીન્સ કે 150cc પ્લસના બાઇક અને બુલેટમાં બહુ સારું નામ છે તો વધારે એ જ વેચી છે. પણ આજે એક મારું આ છે ને એક વર્કશોપ છે, આ મારું ગોડાઉન છે. અહીંયા હું તમને લઈ આવ્યો છું. અહીંયા મારી પાસે છે ને જોઈ શકો છો કેટલા 8 R15 અહીંયા પડ્યા છે. હજી બીજા 7 થી 8 R15 ગોડાઉનમાં. અત્યારે R15 ની બોડીમાં છે. વર્ઝન 3 છે, વર્ઝન 4 છે, R15S છે. હવે સ્પોર્ટ્સ બાઇકમાં તમે સ્ટાર્ટિંગ પૂછશો ને તો મારી પાસે 50,000 થી ચાલુ થાય, પણ 50,000માં R15 નહીં આવે, હન્ટર આવશે. પછી 70,000માં CBR આવશે. આટલા બધા R15 કેવી રીતે? અને હવે R15 ની ફૂલ ડિમાન્ડ છે એટલે હું જનરલી મારા છોકરાઓને અથવા તો મારા ટીમને ક્રૂને કહેતો હોય કે મને R15 સેલિંગમાં લેવો, કારણ કે એની થોડીક ડિમાન્ડ અધર બાઇક કરતાં વધારે છે, કારણ કે એમાં મેન્ટેનન્સ બહુ ઓછું આવે બીજા સ્પોર્ટ્સ બાઇક કરતાં. જેમ કે જો આ મારી પાસે R15S તો 2023નું મોડલ આવ્યું, 2,15,000 રૂપિયાનું થાય છે નવું. હું આપી દઈશ ખાલી 1,45માં, એમાં હજુ ઓછા કરી દઈશ. ઓહો, ખાલી 1,45માં તમને R15 કયું છે? S મોડલ. 30,000 ડાઉન પેમેન્ટ, ખાલી 30,000 લઈ આવો. અને બીજું આ કયું છે? આ છે 2022ની V4. હવે આ ગાડીની કિંમત છે કંપનીની 2+ જ છે, પણ હું આપી દઈશ 1,40,000. V4 ની ફૂલ ડિમાન્ડ છે અત્યારે, એટલે 40,000 ડાઉન. અને આ કઈ છે ડોમિનોર, માય ફેવરિટ બાઇક. ડોમિનોર 400cc 2017ની ફર્સ્ટ ઓનરમાં ડબલ મીટર વાળી આવે, ટોપ મોડલ, ડબલ ડિસ્ક બ્રેક વાળું. 400cc બાઇક છે મારી પાસે. હજી ઉપરાંત આ સિવાય બીજા 2 ડોમિનોરે પડ્યા છે, એ આ વીકમાં આવી જશે. આની કિંમત છે ખાલી 93,000, એમાં ઓછા થઈ જશે અને 30,000ની પણ ઓછામાં ડાઉન પેમેન્ટમાં. એમ નહીં, પણ 400cc ની બાઇક આટલા ઓછા પ્રાઇસમાં? હા, મારું નામ જ એવું છે. બહુ કસ્ટમરમાં નફો કરવાની ગણતરી હવે ધંધો નથી કરતા. હવે એક નામ થઈ ગયું, બસ અમારા વાપરવાના નીકળી જાય એક બાજુ પેઠે. એટલે આ નવા કેટલાની આવતી હશે? નવી આવતી હતી 2 લાખ પ્લસની, જા 2.5 લાખ આસપાસ થતી હતી. 17નું મોડલ છે મારી પાસે. હજી એક 18નું આવવાનું છે ને 19નું પણ આવવાનું છે. અને બીજી આ પેલા એક ટાઈમમાં બહુ વખણાતી હતી ઇન્ટ્રુડર. આની કિંમત કહું સબુજભાઈ? બોલો. ઈમાનદારીથી ખાલી આપી દેવાની છે 42,000. ખાલી 42,000માં? ખાલી 42,000. નો લોન નહીં, ખાલી કેશ 42,000 લઈને આવો. ઇન્ટ્રુડર તમારું કમ્પ્લીટ વર્કિંગ કન્ડિશનમાં, એન્જિનના ગેરંટી, ટાયરથી વાયર સુધી ચેક કરેલી. એકવાર ખાલી તમે બધા ગાડી ચેક કરો. એક જમાનાની આ બહુ મતલબ વાયરલ ગાડી યા ટ્રેન્ડિંગ ગાડી કહેવાતી. યસ. અને આ કઈ છે? ESD ની સ્કેમ્બલર છે? યસ, ESD સ્કેમ્બલર. આ તો મળતી પણ નથી. જી હશે ફ્રેન્ક કહીશ, સ્કેમ્બલર તમને જનરલી બજારમાં મળશે જ નહીં જોવા ક્યાંય. અને હશે તો એમાં કંઈ કાઢી લેવાનું, ઝાઝા હાલેલા હશે, લીટા લૂંટી હશે.
જોઈ શકો છો સબુજભાઈ 5900 કિલોમીટર હાલેલું છે. તો આ કેટલામાં આપી દેશો? આ હું આપી દઈશ 9.5 લાખનું થાય છે. આ ગાડીની અંદર એક જ ફોલ્ટ છે કે આ દાંડલી એક તૂટી ગઈ છે, મારે ટ્રાન્સપોર્ટમાં આવી હતી ને ગાડી એટલે, પણ આ હું નવીન મંગાવી છે, હાજર નહોતી પણ હું નાખી દઈશ. આમાં એક્સ્ટ્રામાં એક્ઝોસ્ટે નાખેલા છે કસ્ટમરે, કસ્ટમ કરેલું છે કંપની કન્ડિશનમાં, ખાલી 5000 આવેલું. એના ટાયરે તમે જોઈ શકો. આ મેં એક નેક્સ્ટ વિડીયોમાં 1,60,000માં મૂકી હતી, પણ હજી હું એમાં 10,000નું ડિસ્કાઉન્ટ આપીશ. મારા યુટ્યુબમાં કોઈ આ વિડીયો જોઈને આવશે તો આમાં એક ડિસ્કાઉન્ટ આપીશ, 10,000 રૂપિયા, 1.5 લાખ રૂપિયામાં આપીશ, 50,000 રૂપિયાના ડાઉન પેમેન્ટમાં, અને એક્સ્ટ્રા એક ગિફ્ટ પણ આપીશ. જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા બધી જ ગાડીમાં તમને 50% સુધીનો ફાયદો મળે છે. આ તો સવાલ જ નથી સબુજભાઈ, સવાલ જ નથી. આ તો કેટલી 1 વર્ષ જૂની છે ખાલી? યસ, 22નો કંઈક 12મો મહિનો છે, રાઈટ? 1 વર્ષ મતલબ આપ 23નો જ સમજી શકો. અને ખાલી 1 વર્ષ જૂની, એમાં પણ તમને લાખ રૂપિયાનો ફાયદો મળી જશે એક જ ગાડીમાં. અને એમટીમાં શું? એમટી ને ગોળી મારો, પેલા આ સાઈડ જોવો તમે. ઓહો, યસ, ત્રણ જાવા જાવા 42 બોબર. આના માટે તમે મારા યુટ્યુબ વાળાને કહી દો, એક મેં રીલ્સ રાખેલી છે 3 જાવાની, જોઈ લઈએ. પ્રાઇસ ડિટેલ બધું એમાં જ છે, હું હિડન રાખીશ. એના માટે મારે બાલાજી બાઇક્સને ઇન્સ્ટાગ્રામમાં ફોલો. તો તમે બધા છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ઇન્સ્ટાગ્રામની. આ ત્રણેય ગાડીની વિગત એમાં મળી જશે. તો હવે વાત કરી દે એમટી. એમટી નું શું છે ભાવ? એમટી મારી પાસે 5 પડ્યા છે. આમાં અત્યારે અહીંયા પ્રેઝન્ટમાં 2 પડ્યા છે. આ 2020નું મોડલ છે, આ લાખ રૂપિયામાં આપવાનું છે. આ 21નું મોડલ છે. આ એક વિડીયોમાં મેં લીધું હતું. આ ગાડી સારી જ છે, મસ્ત છે, ઓરિજિનલ છે. આ 1,15,000માં, બે ગાડી 30,000 થી 40,000ના ડાઉન પેમેન્ટમાં. અને આરસીનું કહી દે અહીંયા આવ્યા છીએ તો આ 2020નું આરસી છે. આ ઉપરાંત હજી મારું એક વર્કશોપ છે અને એક ગોડાઉન છે જ્યાં હજી બીજા 5 આરસી પડ્યા છે. આ ના ગમે, આ ના ગમે. આ 80,000 રૂપિયામાં, આ 1,10,000માં. આમાં લોન થશે. આ 125 સીસી છે, 30,000 રૂપિયાના ડાઉન પેમેન્ટ. અને બીજું બધું લોન ક્યાં ક્યાં સિટીની થશે એવું કઈ? લોન માટે છે ને તમને કહી દઉં, ખાસ કરીને લોનની ડિટેલ આપી દઉં. આધાર કાર્ડ, પાન કાર્ડ, 2 વસ્તુ જોશે. કોઈ પણ બેંકનું એકાઉન્ટ જોશે જેનું એટીએમ સાથે લાવવાનું. 3 વસ્તુ ખાલી. સિવિલ સ્કોર સારો હશે તો લોન થઈ જશે, 0 સિવિલ સ્કોર હશે તોય લોન થઈ જશે. અને ગામ કહી દઉં, રાજકોટ જિલ્લો આખો, જામનગર, જુનાગઢ, ગાંધીનગર, મોરબી, ભાવનગર અને અમરેલી, આ બધા સિટીમાં હું લોન કરી આપીશ. અને આ બધાના પ્રાઇસ શું હશે? આ બીજા જે R15 પેડા છે, આ બધી દેવાની છે. આ CBR ની ડિટેલ કીધેલી છે. આ હોર્નેટ આ ફક્ત 50,000માં 19ની, આમાં પણ લોન થઈ જશે. અને CBR નું શું છે? CBR 2016 ની છે, નંબર સિલેક્ટેડ 92 નંબર છે. આ આપી દેવાની છે 70,000 રૂપિયામાં. 250 સીસીની ઓરિજિનલ બ્લેક ગોલ્ડન, જે આ કંપનીએ બંધ કરી દીધા તે મોડલ છે. એક્સ્ટ્રામાં એને પ્રોજેક્ટર લાઇટ નખાયો છે અને ટાયરે નવા છે. હવે અહીંથી આપણે R15 ની ડિટેલ આપી દઈએ તો આવડું આ છે 2020નું, આ 2019નું. આ બધા લાખ આસપાસના જ છે, લાખ આસપાસના બધા લાખ આસપાસ. મતલબ નવા તો કાંક 2 ઉપર થતા હોય છે ને? યસ, નવા તો 2+ થતા. હવે એમાં R15S થઈ ગયા, હવે V4 આપણે V3 પણ હજી ટોપમાં જ છે. ખાસ કરીને આની એક સ્ક્રીન એમેઝોનમાં મંગાવી છે, આવી જશે કોઈ કોમેન્ટમાં. મતલબ બધા કોમેન્ટ બહુ કરે છે કે આ નથી, ઓલું નથી, એટલે નાની નાની પ્રોબ્લેમ બહુ કાઢે. હવે એ બધી ગાડી લાખ આસપાસની રેન્જમાં અને 30,000 થી 40,000ના ડાઉન પેમેન્ટમાં. મતલબ ખાલી આપણને 30,000 થી 40,000 લાવો અને આ ગમે એ ગાડી ખાલી અડધી કલાકમાં લેતા જાઓ. બીજું કાંઈ જ નથી. બીજું કંઈ જ નથી ના. બીજું એ છે કે આ સિવાય રોજ પર ડે સ્ટેપ બાય સ્ટેપ રોજ માલ આવતો હોય, રોજ જાતો હોય, ટેન્શન લેવાનું નથી. મને ફોલો કરી રાખે બાલાજી બાઇક્સ યુટ્યુબ ચેનલને અને બાલાજી બાઇક્સ ઇન્સ્ટાગ્રામ રાજકોટ. તો કે મારા ફેમિલી સારી જ છે, ઇન્સ્ટાગ્રામની 3 લાખ+ ફોલોવર છે, એટલે કંઈ ઉપાધિ નથી. અને હજી એક રિક્વેસ્ટ છે કે આમાંથી જે પણ ખાલી એક જ રિક્વેસ્ટ છે કે જેટલા પણ આમાંથી સબસ્ક્રાઇબ કરીને આવશે એને તમે ઓફર આપશો કે ડિસ્કાઉન્ટ આપશો? સબસ્ક્રાઇબ કરીને જે કોઈ આવશે ને એને મારી પાસેથી ગાડીની ખરીદી કરશે. એટલે મેં અત્યારે કોઈ સ્કીમ નથી, પણ અત્યારે જે બોલું છું એ કરીશ. એક મસ્ત ગિફ્ટ, માઇન્ડ બ્લોઈંગ સરપ્રાઈઝ ગિફ્ટ, એમને સરપ્રાઈઝ ગિફ્ટ મસ્ત આપી. સબસ્ક્રાઇબ કરેલું હોવું જોઈએ અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરેલું. તો તમે જેમ સાંભળી લીધું કે આટલો બધો સ્ટોક છે જેમાં તમને લાખ સુધીનો, 1.5 લાખ સુધીનો પણ ફાયદો છે. હા, એક ગોડાઉન છે જ્યાં 40-50 બાઇક હજી પડ્યા છે. 40 ત્યાં છે, 40-50 છે. અહીંયા પડ્યા છે, હજી બહાર ગ્રાઉન્ડમાં પડ્યા છે. પ્લસ અહીંયા આપણે શોરૂમ બને છે અત્યારે, જો આગળ તમે જોઈ શકો. નેક્સ્ટ લેવલનું કામ કરવાનું, નેક્સ્ટ લેવલનું. ભલે સેકન્ડમાં વેચી પણ. હેલો ગાઈસ,
આનો આપણું કામ પૂરું. પૂરું. પણ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બુલેટનું લાવશું કે અત્યારે શ્યોર. નેક્સ્ટ વિડીયોમાં આપણે 15 સ્ટાન્ડર્ડ, 15 ક્લાસિક, 15 રિબોન બધું પડ્યું છે પણ છૂટું છવાયું છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણી કસ્ટમરને ખાલી 70 થી 80 હજાર રૂપિયામાં ક્લાસિક બુલેટ આપશું. અને હવે નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરવો પડશે, બેલ આઇકન કે દબાવી દેજો જેનીથી તમને બધી નોટિફિકેશન જાય. ઓકે બાય. ખાલી 80,000 રૂપિયામાં KTM RC 200 પણ છે 2018 નું. ખાલી 80,000 રૂપિયા. ઓ માય ગોડ. તો આમાં શું તમે કઈ જવાબદારી લ્યો કે? અરે સુપર જવાબદારી લઈશ. હવે સ્ટોપ કરી દે.